ગુડ મોર્નિંગ દોસ્તો. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે ધૂળેટી છે તો ધૂળેટીમાં તો કલરથી રમવાની જ મજા આવે. બટ અમારી ધૂળેટી હજુ થોડાક ટાઈમ પછી શરૂ થશે બિકોઝ બધા ફ્રેન્ડ્સની હું રાહ જોઈ રહ્યો છું. અમારા ઘરે આવી રહ્યા છે બધા ફ્રેન્ડ્સ. પછી ધૂળેટી રમીશું, એની મજા માણીશું. તો વ્લોગમાં બન્યા રહેજો. બહુ જ મજા આવવાની છે. બહુ એન્ટરટેનિંગ વ્લોગ રહેશે આજનો. તો મારા ફ્રેન્ડ્સ બધા આવી ગયા છે. એમાં ખાલી 2 જણ ધૂળેટી રમીને આવ્યા છે ને આ તો ઓળખાતી જ નથી કે આ કોણ છે. પણ બાકીના બેના મોઢા તો ખ્યાલ આવી રહ્યા છે. ફેમિલી મેમ્બર્સ પણ આવી ગયા, બીજા બી આવી ગયા છે અડધા રસ્તેથી. જુગાડી સમોસા પરથી આવ્યા છે. નહીં રમવું. કોરો કોરો કેમ છે? બરાબર એક જ બાકી છે, બાકી બધા આવી ગયા છે. બાકી બધા તો આવી ગયા. સૌથી મોટી વાર્તા એ છે પણ એ સૌથી મોટી વાર્તા એ આવવાની બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ આવું છે. હેપી હોલી. હા હવે હેપી હોલી. તમારે નહીં લગાવવાનો ભાઈ કલર. કઈ નહીં રવા દે. અલા કચરામાં જ રમ્યા કરો. થોડા આમ આવો. જે હેડફોન નાખે તો એ બધા રમે. ધીરે 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 કલર લગાવ પણ મને એમાં લાગે મંદિર પહેલા એને લગાવો દોલા ભાઈ. હા 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 હા. આંખોમાં ના જાય બસ એટલું ધ્યાન રાખજો. લુચ્ચો બધા ફોટો પડાવી લો. લા ફોટો નહીં પડાવો તો કેમ ઠંડી ઠંડી ઊભી રહી છે? એ આ લોકોનો જ પ્રેમ ઉભરાય છે. બહુ પ્રેમ ઉભરાયો. હવે બધાને સોરી કહે છે. ના સોરી નહીં, હવે તો બોરી નાખવી પડશે. અમે સોરી નહીં. હવે સોરી ના લેવાય. બોરી જ નાખી. સ્માર્ટી વ્લોગ છે ને? હા વ્લોગ જ ને લગાડ્યો. ગાયનો શુભમે બંધ કર્યા. જવાનું છે એટલે. ઓ માય ગોડ, આ કલર નહીં ઉડતો બરાબર. હા જો ઝીલ કેવી લાગે તું તો મોડું જો. મેં ગુંડા જેવો લાગુ છું એવું કે.
કેટલો પ્રેમ છે જો તારા માટે. આવતાની હાથ છે તારો વેશ તો ખાલી અરે પકડા કરના રે અંબર 1 મિનિટ અહીં આપણે છે ને ઓય પેલી કારીને ટાર્ગેટ બનાવો કારીને પલાડીએ એકાદી પિચકારી લાવવાની અમારા બધા કલર આખું પોછડો લાવ્યો તો બધું પતી પહેલી છે ને એટલે અરે લગાવી દે શાંતિથી લગાવ શાંતિથી લગાવેલા ભાઈ બસ આવું ના ચાલે કેલા અમને જ્યારે અહીંયાથી વ્હીકલ કાઢવું હોય ને બહાર જ વ્હીકલ તમારું ફ્રેન્ડ આવીને પાર્ક કરી દે તો તમને કેવું લાગે એને બે ઝીઝક હસી રહી છે કોઈ શરમ લાજ વગર હસી રહી છે આજે રાત્રે બ્લોગ આવશે આ વસ્તુ કાલે સવારે ધૂળેટી રમીને તો ખૂબ જ મજા આવી પછી અમે લોકો નહીં ધોઈને ફ્રેશ થઈને ડિનરનો પ્લાન કર્યો હતો તો અમે ફ્રેન્ડ્સ બધા ડિનર કરવા માટે ગયેલા બટ એટલો થાકી ગયો હતો કે વ્લોગનું એન્ડિંગ કરવાનું જ રહી ગયું તો આઈ હોપ આ વિડીયો તમને બધાને પસંદ પડ્યો જ હશે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે બી જરૂરથી ભૂલ્યા વગર શેર કરજો ઓકે તો મળું એક નવા વિડીયો સાથે મારા બધાને જય શ્રી કૃષ્ણ